સમાચાર વડોદરાથી કે જ્યાં રેલવે સંબંધિત નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવી રહ્યો છે। નોકરીની લાલચ આપીને લોકો પાસેથી 58 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પીડિતોના આક્ષેપ છે। લાંબા સમયથી મકરપુરા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હોવાનો લોકોનો દાવો છે। છેતરપિંડીના પુરાવા આપ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતી હોવાનો લોકોનો આરોપ। आज થી 2 મહિના પહેલા અમને લોકોને રેલવે કોકણ રેલવેમાં બોલાવવામાં આવ્યા હતા પ્રતાપનગર વર્કશોપના અંદર। જ્યારે વર્કશોપના અંદર અમે ગયા ને ત્યારે એમને કીધું કે તમારે અહીંયા જે સેલેરી છે એ 35,500 નક્કી કરી હતી અને એ નોકરી સેલેરી સાથે અમને લોકોને કીધું હતું। અને પછી એમણે આકાશ નામના વ્યક્તિ અમને એવું કીધું કે તમારે 15 દિવસની ટ્રેનિંગ કરવાની છે અને 15 દિવસ ટ્રેનિંગ દરમિયાન તમને 900 રૂપિયા પર ડે આપવામાં આવશે, આવી તેને વાત કરી હતી। અને 15 દિવસ પછી તમને આવશે ઓફર લેટર અને એ ઓફર લેટર પછી બીજા 15 તમને આવશે આઈ કાર્ડ।